શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર દર્શક મિત્રો, VR લાઈવના ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું યશ. દર્શક મિત્રો, આપણે ફેમિલી ડોક્ટર કાર્યક્રમની અંદર અવનવા વિષયો પર ચર્ચા કરતા હોઈએ છીએ, ત્યારે આજનો જે વિષય છે તે છે ટેલિફોબિયા. ટેકનોલોજી આગળ વધી ગઈ છે. 21મી સદીની અંદર ખૂબ જ ભારત દેશે પ્રગતિ કરી છે અને અન્ય દેશોએ પણ ખૂબ જ ટેકનોલોજીમાં પ્રગતિ કરી છે. સાથે સાથે હવે AI પણ ભવિષ્યની અંદર ખૂબ જ મહત્વનું રહેશે, કારણ કે જે રીતે અત્યારે યુવાનોની અંદર એક ક્રેઝ વધ્યો છે ટેકનોલોજી વાપરવાનો, તે ક્યાંક ને ક્યાંક ખોટી દિશામાં જઈ રહ્યો છે. ઘણી વખત જે લોકો ટેલિફોબિયાના શિકાર થાય છે તે લોકો પણ ક્યાંક ને ક્યાંક ડરતા હોય છે. ત્યારે ટેલિફોબિયા છે શું, તે મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરીશું. મારી સાથે જોડાયા છે ડૉક્ટર બીના ગજ્જર. તેમનું આપણે કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત કરીશું. મેમ, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. ડૉક્ટર, આજનો જે વિષય છે ફેમિલી ડૉક્ટર કાર્યક્રમની અંદર તે છે ટેલિફોબિયા. આ ટેલિફોબિયા છે શું અને કઈ રીતે આની ખબર પડે કે આ ટેલિફોબિયાનો શિકાર છે, એ ચાહે યુવાન હોય, વૃદ્ધ હોય કે બાળક હોય? ટેલિફોબિયા બેઝિકલી લોકો આપણે જ્યારે કોઈનો બી કોલ આવીએ તો રિસીવ કરીએ છીએ, પણ ટેલિફોબિક પબ્લિક લોકો જેમને આ હિટ થાય છે તે લોકો ફોનથી દૂર ભાગે છે, ફોન ઉઠાવતા નથી યા ફોનની રિંગની સાથે ગભરામણ થવા માંડે છે, તેઓ અવોઇડ કરે છે. એટલી હદ સુધી અવોઇડ કરે છે કે મિસ કોલ જોઈને બી લોકો ફોન નથી કરતા. એટલે એક જાતનું એવું અવોઇડન્સ કે જે લોકોની સમજમાં નથી આવતું કે કોઈનો બી મેસેજનો ટોન પડે તો બી એ લોકો અનઇઝી ફીલ કરે છે. એટલે ટેલિફોબિક બેઝિકલી એવી વસ્તુ છે કે જે નોર્મલી ટ્યુન વાગતા ફોનની તરત જ બ્રેન એલર્ટ થઈને એની પર રિએક્શન ચાલુ કરી દે છે. ડૉક્ટર, ટેલિફોબિયા થવાનું કારણ શું હોઈ શકે? એનું મુખ્ય કારણ શું? ટેલિફોબિયા જો સામાન્ય ટર્મ્સ પર હોય તો ક્યારેક નાનપણમાં તમને કોઈ એવો અનુભવ થયો હોય, કોઈ વડીલ દ્વારા કે કોઈ ફોનની એના થ્રુ કે કોઈ સેટિંગ આવ્યું હોય, ક્યારેક એવું થયું હોય કે તમે કોઈ સાયબર ફ્રોડનો શિકાર થયા હોય, એવું થયું હોય કે કોઈ તમને ધમકાવ્યા હોય યા કંઈ બેડ એક્સપિરિયન્સની સાથે એ કનેક્ટેડ છે. એટલે એક જાતની એક્ઝાઇટી તમે કહી શકો આને, એ નોર્મલ છે. પણ એ ક્લિનિકલ ત્યારે કહી શકાય યશ કે જ્યારે તેમાં મલ્ટિપલ એક્ઝાઇટી સિમ્પટમ્સ એડ થઈ જાય અને એક ક્લિનિકલ પર શિફ્ટ થઈ જાય. એટલે એક સામાન્ય હોય કે ઘણા લોકોને પેલું નોર્મલ ફોન પર બી અવોઇડ કરે ને ઘણાને એવું થાય એકદમ ક્રિટિકલ એટલે કે ક્લિનિકલ પર આવી જાય છે. એટલે બે ટર્મ્સ બહુ અલગ છે એકબીજા. જી ડૉક્ટર, આપના જ્યારે આપ પ્રેક્ટિસ કરી રહ્યા છો અને ખૂબ સિનિયર ડૉક્ટર છો, આપના અંદર એવું કોઈ, આપની પાસે એવો કોઈ કેસ આવ્યો છે જે ટેલિફોબિયાનો શિકાર હોય અને ખૂબ જ ગંભીર બીમારીથી જે પીડાતો હોય? કોઈ એવો કેસ આપની પાસે આવ્યો છે? હા, અત્યારે ઘણા ખરા કેસોમાં વધતા ઓછા પ્રમાણમાં છે, પરંતુ મેજરમાં ત્યારે આવે છે યશ કે જ્યારે અત્યારે ફોન એક બહુ બેઝિક વસ્તુ થઈ ગઈ છે અને પબ્લિક બહાર કામ કરતી હોય છે. મુખ્યત્વે અત્યારે ટીન એજ થી લઈને જે અમુક એજ એડલ્ટ એટલે કે મિડલ એજ સુધીના લોકો છે એનામાં ફોનની રિંગ વાગે કે કોઈનો મેસેજ બીપ થાય તો એ લોકો એટલું બધું અનઇઝી ફીલ કરે, સ્વેટિંગ ચાલુ થઈ જાય, બ્રીથ શોર્ટ થઈ જશે, એ લોકોને તરત જ ગભરામણ થાય. એનું સીધું કનેક્શન એ લોકોના પાર્ટનર સાથે અમે જોયું છે ત્યાં. કારણ કે જ્યારે પણ આવું કંઈ થાય અને રિંગ વાગે અને પાર્ટનર જો ડાઉટ કરતો હોય કે એને જેલસ હોય કે એને કોઈ ઇસ્યુઝ છે, અનસિક્યોર છે, એટલે તરત જ ક્વેશ્ચન આન્સર ચાલુ કરે. હવે ટર્મ્સ એ બને કે એક નોર્મલ માણસ ક્લેરિફિકેશન કરે તો બી કેટલું કરે, અને જ્યારે બહુ હદ બહાર જાય એટલે પેલું જ્યારે બી ઘરમાં હોય કે કોઈ એની સાથે હોય ને પેલું જરા બી કોઈ બી નોર્મલ બી રિંગ વાગે તો એ લોકોને સીધું પેલું સિમ્ટમ્સ હિટ થવા માંડે છે કે ઓ શિટ, હવે મારે એને જવાબ આપવો પડશે, ઓ મારે આવું કરવું પડશે, હું એને કેટલો એક્સપ્રેસ. એટલે એ લોકોનું સીધું કનેક્શન એક્ઝાઇટીનું એમના ફોન સાથે કનેક્ટ જ થઈ જાય છે. આની પાછળ વ્યક્તિ બીજું છે અને થાય કોઈ બીજાને છે. આપણે ટેલિફોનની વાત કરી કે યુવાન પેઢી અત્યારે ફોનની અંદર ખૂબ જ વ્યસ્ત હોય છે, ટેકનોલોજીમાં ખૂબ જ ઊંડાણપૂર્વક ઉતરી રહી છે યુવાન પેઢી. શું ડૉક્ટર લાગે છે કે જો કોવિડનો જે સમય હતો, વર્ક ફ્રોમ હોમથી લોકો કામ કરતા હતા, સોશિયલ મીડિયા સાથે વધારે ઇન્ટરેક્ટ થયા છે,
એની અસર ક્યાંક વધારે જોવા મળી રહી છે? લાગે છે કે વર્ક ફ્રોમ હોમ એ તો બરાબર હતું, પણ એ પછી જે બધા ઇન્ટ્રો થયા છે એપ્સ, હવે અત્યારના જે ઘણી બધી એપ્સો એવી છે કે આપણે બી ચલાવતા પહેલા શીખવું પડે છે અને એમાં ઘણા બધા સેટિંગ્સ આપને બી ખબર નથી હોતા. હવે જ્યારે તમે કોપઅપ નથી કરી શકતા ત્યારે ઘણી વખત એવું થાય છે, ખાસ કરીને લેડીઝો ઘણી એવી આવે છે કે જે હાઉસવાઈફ હોય, બહુ ટેકનોલોજીથી હવે નહીં હોય ને એમને કોઈ એવો થ્રેટિંગ મેસેજ આવે છે કે તમારા વિડીયોઝ ને ફોટોઝ લીક કરશો. હવે આ લોકોએ કોઈ ગુનો કર્યો જ નથી, આમને તો બેઝિક કઈ આવડતું બી નથી, છતાં બી આ લોકો ડરી જાય છે. એટલે ઘણે ખરે અંશે હું એવું માનું છું કે મોબાઈલનું જે ચલણ વધ્યું છે, જે જાણતા નથી ને જે ચલાવે છે એના માટે તો ક્રિટિકલ છે. જે જાણે છે ને ચલાવે છે ને જે આ લૂપમાં આવેલા છે એ બી પાછા કેસીસ અલગ છે. ડૉક્ટર, આજના સમયની અંદર હવે તો ટેકનોલોજી ખૂબ આગળ વધી ગઈ છે અને એઆઈ ટેકનોલોજી આવી છે અને ખાસ કરીને હવે સાયબર ફ્રોડના કેસીસ ખૂબ જ સામે આવી રહ્યા છે અને જે સાયબર ફ્રોડ થાય છે તે વૃદ્ધોને વધારે કહેવાય કે અસર કરે છે. શું લાગે છે કે ટેકનોલોજી વૃદ્ધો ઉપર શું અસર કરે છે? એ લોકોની માનસિક પરિસ્થિતિમાં શું બદલાવ આવી શકે છે? ટેકનોલોજી વૃદ્ધોને સૌથી વધારે હિટ કરે છે સાયબર ફ્રોડ કેસમાં, એટલે કે જે વિક્ટીમ બનેલા છે આમાં જેમના પૈસા ગયા છે યા જેમને પેલા ન્યૂડ વિડીયોઝ જે વચ્ચે ચલણ હતું કે આવી જાય અને સડન એ લોકોના ફોટોઝ આવી જાય, એ લોકોને એવું લાગે છે કે આ ઉંમરે અમારું સમાજમાં નામ ખરાબ થશે. એટલે જે ટેલિફોબિક થઈ ગયા છે, માનો કે કોઈની સાથે આવું કંઈક થયું અંકલ કે આંટી સાથે, અને પછી એ લોકોને આમાંથી બહાર નીકળતા નથી આવતું, પછી પેલા સામેવાળા એમને મેન્ટલ કન્ડિશનનો પૂરેપૂરો ફાયદો ઉઠાવે છે. હવે થાય એવું કે એક મેસેજ આવે એટલે પેલા ડરી જાય, હાય હવે આ લોકો ડિમાન્ડ કરશે, ચલો ડિમાન્ડ બી પૂરી કરે છે. એ લોકો કેટલા લોકો લાખો રૂપિયામાં ગુમાવે જ છે, આપણે જોઈએ છે રોજ બરોજ વધતા જાય છે. પછી ધીમે ધીમે એ લોકો મેન્ટલ સરેન્ડર થઈ જાય છે. એક હદ એવી આવે છે કે એ લોકોને પેનિક અટેક, એન્ઝાઇટી અટેક, કેટલા સિવિયર ઇસ્યુઝ ચાલુ થઈ જાય છે. એટલે હું ડેફિનેટલી એવું માનું છું કે વૃદ્ધોને જે ટેકનોલોજી સાથે કોપઅપ નથી કરી શકતા, જે સમજતા જ નથી, તે બધા જ આવા ફેક ને એ ચાહે પોલીસમાંથી પેલું આવે છે ઓનલાઈન તમે અરેસ્ટ થયા કે બેંકનું આવે છે, એમાં તરત જ એ લોકો એનો ભોગ બની જ જાય છે અને એમની મેન્ટલ કન્ડિશન ઓર જ ખરાબ થવા માંડે છે. આપની જોડે આવો કોઈ કેસ આવ્યો છે ખરી? કોઈ વૃદ્ધાનો કે કોઈ એવો જે સાયબર ફ્રોડનો અટેક થયો હોય અને એ ખૂબ જ ડિપ્રેશનમાં જતું રહ્યું હોય અને તેને બહાર કાઢવાની અંદર ખૂબ જ મુશ્કેલી પડતી હોય, આપની પાસે એવો કોઈ કેસ આવ્યો ખરી? હા, એક અહીંયા વડીલ છે જેઓના વાઇફ એક્સપાયર થઈ ગયા છે અને એમનો ફોન નોર્મલ કઈ ચેટ આવે છે ને ઓપન કરી દે છે, એમના ફોટોઝ ક્લિક થઈ જાય છે અને પછી એમાંથી જ બ્લેકમેલિંગનો કેસ આવેલો હતો. પરિણામ સ્વરૂપ એટલું બધું ક્રિટિકલ થઈ ગયેલું હતું, તમને એવું જ લાગ્યું કે કદાચ, અને સામેવાળા બી જે થ્રેટ કરે છે એ લોકો એવી ધમકી આપે છે કે અમે બધાને તમારા રિલેટિવ્સને કે તમારા સંબંધીઓમાં ફોટોઝ ને વિડીયોઝ લીક કરી દેશું. લિટરલી એની હાલત એવી બધી ક્રિટિકલ થઈ જાય છે કે એને બહાર કાઢવા માટે ઘણી વખત મેડિસિન પણ કામ નથી કરતી અને આ વસ્તુમાંથી બહાર નીકળતા એમને દોઢ વર્ષ જેવો ટાઈમ લાગી ગયેલો હતો. મેડિસિનની સાથે ટ્રીટમેન્ટ, સીબીટી થેરાપી, અને ઘણી વખત ઘણા પેશન્ટ એટલા બધા ટ્રોમેટિક થઈ જાય છે, પેઇનમાં આવી જાય છે કે ECT સુધી એમને લઈ જવા પડે. ડૉક્ટર, જ્યારે આવા પેશન્ટો આપની સામે આવે છે અને ખાસ કરીને વૃદ્ધો, તો તે લોકોને કઈ રીતે બહાર કાઢવામાં આવે છે? મેન્ટલી કઈ રીતે એ લોકોને બહાર કાઢવામાં આવે છે? યસ, જનરલી એવું થાય છે કે પહેલા તેમને સમજ પાડવામાં આવે છે, પરંતુ આનું થવાનું તમને એક રીઝન કહું કે જ્યારે પણ આપણી પાસે આવું કઈ આવે છે એટલે આપણું જે મગજનો જે એલર્ટ ભાગ છે, જે તમને એલર્ટ કરે કોઈ બી ગંભીર વિષય, એ તરત જ ઓવર રિએક્ટ કરવા માંડે છે. બીજું, તમારું લોજિકલ બ્રેઇન જે છે એ બહુ ઓછું કામ કરે છે. અને ત્રીજું, સ્ટ્રેસ હોર્મોન્સ રિલીઝ થાય છે. એટલે સામેવાળો વ્યક્તિ કદાચ સમજે બી છે, કારણ કે બહુ બધા વિડીયો રિલીઝ થાય છે આના માટે અવેરનેસના, એ સમજતો બી હોય છે, પરંતુ આ બધું કોમ્બિનેશનના કારણે એ પોતાનું જે સિમ્ટમ્સ છે એન્ઝાઇટીઝના, એ રોકી શકતો નથી. આ અંદરના જે ફેરફારો છે કંઈક આવા છે. હવે થાય છે સ્વભાવમાં એવું કે જ્યારે પણ આવું થાય એટલે એમને કંટ્રોલ કરવા ખૂબ જ ભારી પડી જાય. એમને સમજાવવામાં આવે, કઈ કેટલું કહેવામાં આવે, ટ્રીટ કરવામાં આવે, પછી પણ કશે ને કશે થોડી ઘણી તો એ વસ્તુ એમના મગજમાં રહી જ જાય. હું યુવા પેઢી ઉપર આવીશ. આજનું જે જનરેશન છે, જેને જેન્ઝી કહેવામાં આવે છે, તે ખૂબ જ અત્યારે ટેકનોલોજીમાં ઊંડાણપૂર્વક
ઉતરતું જાય છે. અને તમે જે રીતે વાત કરી આગળ કે કોઈ બી સ્ટડીને લઈને હોય કે યુગલના જે રિલેશનશિપ હોય તેની અંદર ક્યાંક એવો આઘાત લાગે છે, ત્યારે ટેલિફોનિક કઈ રીતે આ લોકોને અસર કરે છે, તે લોકોની માનસિક અવસ્થા ઉપર કઈ રીતે અસર કરે છે અને તે લોકોને બહાર કાઢવામાં શું કરી શકાય? ટેલિફોનિક એ રીતે અસર કરે, જ્યારે યુવા પેઢીની તમે વાત કરો તો અત્યારે સાથે ડેટ કરવું, સ્નેપ્સ લેવા વેરી કોમન, બધાની પાસે હોય છે. અને જ્યારે રિલેશન તૂટે છે અને બીજું કેરેક્ટર જે હોય તે હાવી થાય, ત્યારે આ જ ફોટોઝ કે વિડીયોઝથી બ્લેકમેલિંગ ચાલુ થતું છે. એટલે આવી પેઢીઓ જ્યારે વારે વારે થ્રેટિંગ આવે, ત્યારે એક તો ઇમોશનલ નમ થઈ જશે, ઇમોશનલ સિક થઈ જશે, એ લોકોને કઈ ફીલ નહીં થાય, યા તો કઈ વધારે પડતું ફીલ થશે, યા એ લોકો ટોટલ અવોઇડ કરશે બહાર જવાનું, વાત કરવાનું, યા પછી એવું થઈ જાય કે ખૂબ જ ચીડિયા રહે છે, ખૂબ જ પેઇનમાં રહે છે, યા કોઈ એડિક્શન બાજુ વળી જાય છે. ઘણા કેસોમાં એવું પણ થાય છે કે તે લોકો સેલ્ફ હાર્મ પણ ચાલુ કરી દે છે. એટલે જેવું વ્યક્તિ છે, જેવું એનું બ્રેઇન કામ કરે છે, એ પ્રમાણે એ રિએક્શન્સ આપે છે. અને લાંબા ગાળે ડોક્ટર ટેલિફોબિયાની અગર જો મગજ ઉપર અસર થાય છે નાની ઉંમરની અંદર, તો લાંબા ગાળે મગજ ઉપર કયા પ્રકારની અસર જોવા મળે છે? શું એ કોઈ ગંભીર બીમારીનો શિકાર બની શકે ખરી? જો બેઝિક ટેલિફોબિયા હોય તો કઈ વાંધો નથી કે તમને થોડો ટાઈમ માટે ગભરામણ થાય, પછી તમે કોલ રિસીવ કરો પછી કઈ નહીં હશે, યા થોડું ઘણું તમને સ્વેટિંગ આવશે, યા નર્વસ સિસ્ટમને થોડી ઇફેક્ટ થાય. પરંતુ જ્યારે એ ક્લિનિકલ ટર્મ્સ પર હોય છે યસ, ત્યારે એવું થાય છે કે એકદમ પેનિક અટેક આવવા, નર્વસ સિસ્ટમની સાથે સાથે તમારું બોડી બી આખું એ થવા માંડે છે, સિંક થવા માંડે છે, હાર્ટબીટ, હાર્ટ રેશિયો વધી જાય છે, તેની સાથે તમને સ્વેટિંગ ચાલુ થઈ જાય છે, અનઇઝીનેસ લાગે છે, ઘણા રડવા માંડે છે, ઘણા બેહોશ થઈ જાય છે. તો આ બધા એક ગંભીર ઇસ્યુ છે જે રહી છે. એટલે લોંગ લાસ્ટ અહીંયા સુધી નહીં પહોંચે એનું શ્યોર ધ્યાન રાખો કે તમે નાની નાની જ્યારે આવી તકલીફો ચાલુ થાય અને તમને એવું લાગે છે કે ફોનની રિંગ વાગે છે કે આવું કઈ થાય છે, ત્યાં આવી એપોથી થાય છે. ઘણી વખત પર્ટિક્યુલર કોઈ એપ છે કે ડેટ એપ છે કે જે તમે જાણતા નથી ને અંદર ગયા અને પછી ત્યાંથી થ્રેટિંગ આવે છે, તો મેક શ્યોર કે એપોને તમે રિમૂવ કરો પહેલા, અને બેઝિક સિમ્ટમ્સથી તમે ટ્રીટમેન્ટ પર ઉતરો તો આની અસર ધીમે ધીમે પ્રેક્ટિસ કરીને કાઢી શકાય છે. કે તમે ટ્રસ્ટવર્ધી લોકો સાથે વાત કરો ફોનમાં, યા તમે પોઈન્ટ્સ લખી દો પછી કોલ કરો, યા પછી એવું કરો કે તમે 20 સેકન્ડ, 10 સેકન્ડ, 30 સેકન્ડના કોલ કરો અને પછી એની લેન્થ વધારો. આ રીતે અલગ અલગ ટ્રીટમેન્ટથી એ કવર કરી શકાય. ડોક્ટર, જ્યારે ટેલિફોબિયાની આવી બીમારી થાય છે તો શરીરની અંદર પહેલા તો શારીરિક પ્રતિક્રિયાઓ શું જોવા મળે છે? શારીરિક પ્રતિક્રિયાઓ મેં તમને કીધું, પરસેવો થવો, ગભરામણ થવી, શ્વાસનું વધી જવું, અનઇઝીનેસ લાગવું, યા પછી ટોટલ અવોઇડ કરી દેવું, આ બેઝિક છે. પરંતુ જ્યારે આ કંઈક અલગ ટર્મ્સ પર કામ કરતું હશે, ક્લિનિકલ ટર્મ્સ પર હશે, તો મેં તમને કીધું તેમ કે પેનિક અટેક આવવા, લોકો બેહોશ થઈ જવા, ચીડાઈ જવું, રડવું, યા ટોટલ મોબાઈલને ફેંકી દેવો, તોડી દેવો, ઘણી વખત પોતાની જાતને સેલ્ફ હાર્મ કરવું, ને ઘણા ઓવર જ્યારે જાય છે ત્યારે પોતાની જાતને જ ફિનિશ કરવા સુધીની, એટલે કે આત્મહત્યા સુધીની વાતો સુધી આ કેસીસ પહોંચે છે. ટેલિફોબિયા જે અત્યારે આ રોગ છે, માનસિક તો કહી શકાય, શું આપને લાગે છે કે આ જે ટેલિફોબિયા જે છે તે ડિજિટલ યુગની બીમારી કહી શકાય ખરી? ડેફિનેટલી કહી શકાય, કેમ નહીં. અને સૌથી વધારે આ હિટ એમાં કરે છે, મેન્શન કરવા માંગી, સોશિયલ એન્ઝાયટીઝ જેમના હોય છે, જેમને કોઈ સાથે મળવું મૂકવું ઓછું ગમે છે, યા ઓછા લોકો સોસાયટીને લઈને જે લોકો કન્સર્ન હોય છે, એની સાથે ઘણા બધા એન્ઝાયટી સિન્ડ્રોમ્સનું જ્યારે કોમ્બિનેશન બને છે. આ કોઈ એક એન્ઝાયટીનું રિઝલ્ટ નથી, આ બહુ બધી મલ્ટિપલ કોમ્બિનેશન્સ છે બધા સિન્ડ્રોમ્સનું, એ બધી એન્ઝાયટી સાથે કનેક્શન છે. પરફેક્શન સિન્ડ્રોમ્સ છે, યા પછી અવોઇડન્સ સિન્ડ્રોમ્સ છે, યા પછી તમને કોઈ નાનપણમાં ટ્રોમા છે, ચાઇલ્ડહુડ ટ્રોમાસ છે, એ સિમ્ટમ્સને લઈને આ બધું જ્યારે મિક્સ થાય ત્યારે એ ક્લિનિકલ ટર્મ્સ પર પહોંચી જાય છે. તો ડોક્ટર, જ્યારે આ ટેલિફોબિયા થાય છે તો તેની જે થેરાપી હોય છે કે સ્વપ્રયાસોથી એ સુધરી શકે ખરી? પોતાની જાતથી એ સુધરી શકે ખરી? હા, ડેફિનેટલી. કે ડોક્ટરની જરૂર પડે? હું એમ કહીશ કે જ્યારે બહુ બેઝિક ટર્મ્સ પર છે તો એ તમે કીધું છે, આગળ જણાવ્યું તે કે નાના નાના કોલ્સ,
તમારા ટ્રસ્ટ વર્ધી સાથે કોઈ બાળકને કઈ થયું છે, જે માનો કે એમના સર એમને ધમકાવ્યા છે કે અબ્યુઝ કર્યા છે, અને એ પછી એમનો જયારે બી મેસેજ કોલ આવે તે બાળક ડરશે, એ પરફોર્મ નહીં કરે બરાબર, તો એના મમ્મી કે ડેડી જો આમાં હેલ્પ કરે તો એ બાળક આમાંથી આવી શકે છે કે ધીમે ધીમે એ ફોનને રાખીને કદાચ ટ્યુન વાગીને ત્યાં હેન્ડલ કરીને મેન્ટલ સપોર્ટ આપવામાં આવે, એ રીતે થાય છે. પછી તમને પોઈન્ટ્સ લખી નાખો. ઘણી વખત આવા વ્યક્તિઓ વાતચીત કરતી વખતે એકદમ ઇમોશનલ નમ થઈ જશે, બોલતા બંધ થઈ જશે, વોઇસ ક્રેક થવા માંડે. આવું જયારે થાય ત્યારે તમે તમારા પોઈન્ટ્સ લખો અને પછી કોલ કરો. ઘણી વખત એવું થાય છે કે લોકો શું બોલવાનું છે જ ભૂલી જાય છે, બ્લેન્ક થઈ જાય છે, કારણ કે એટલું બધી એન્ઝાયટી હિટ કરે છે પાછળથી કે એમને ખબર જ નથી પડતી. ત્યારે પણ આ લખેલા પોઈન્ટ કે તમારા જે મેન્શન પોઈન્ટ છે એ તમને યુઝફુલ થાય છે. તેની સાથે સીબીટી થેરાપી છે, જે બિહેવિયર માટે યુઝ થાય છે, એ પણ આમાં ઘણો મહત્વનો ભાગ ભજવે છે. ટેલિફોબિયાથી જો અગર મોબાઈલ ફોનને જો અવગણીએ તો શું તે ભયજનક વધુ બની શકે ખરી? એ ભયજનક વધુ ત્યારે બની શકે કે જ્યારે માણસ એ ટર્મ્સમાંથી નીકળતો હોય અને ડિઝીઝના સિમ્ટમ્સ વધી જતા હોય અને કોઈ સપોર્ટ નહીં મળે, તો એ ભયજનક છે. પરંતુ નોર્મલ ટર્મ્સમાં દરેકને વધતા ઓછા પ્રમાણમાં લાઈફમાં, એટલે કે જે મોબાઈલ યુઝ કરે છે એ તમે કે હું કે કોઈ બી હોય, તો એમને નાના મોટા થ્રેટિંગ કે ફેક મેસેજીસ કે એવા બધાને બધું આવતું જ હોય છે. પણ આપણે ડેઈલી બેસિસ પર એને અવોઇડ કરીએ છીએ. આપણે ખબર છે કે આને ઓપન નથી કરવાનું, પરંતુ જે નથી કરી શકતા અને એમને સપોર્ટ નથી મળતો, એમના માટે ડેફિનેટલી આ ક્રિટિકલ બની જાય. આપણે ડિજિટલ અરેસ્ટ ઉપર જઈએ કે સાયબર ફ્રોડની આપણે જે રીતે વાત કરી, ડિજિટલ અરેસ્ટ અત્યારે હાલમાં ખૂબ જ કેસો સામે આવ્યા છે, અને એમાં આપણે વાત કરીએ કે વૃદ્ધો પણ આમાં વધારે પડતા ભોગ બને છે. યુવાનો માટે કેટલું આ હાનિકારક હોઈ શકે? જે યંગ જનરેશન છે તે કેટલું આમાં ઇમ્પોર્ટન્ટ, કારણ કે અત્યારે હાલની અંદર વધારે ચેટિંગ યુવાનો વધારે કરે છે, એ ચાહે ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, યુટ્યુબ હોય કે અન્ય કોઈ વેબસાઇટ હોય, તેની ઉપર યુવાનોનું ચેટિંગ વધારે જોવા મળે છે. તો યુવાનો માટે કેટલું આ ગંભીર કહી શકાય? યુવાનો માટે ગંભીર તો ખાલી ત્યારે બને છે કે જ્યારે તેઓ ટેકનોલોજીને જાણતા નથી. જનરલી બધા યુવાનો ટેકનોલોજીને લગભગ જાણતા હોય છે. તો થાય છે એવું કે જ્યારે મેં તમને કીધું કે એમના પર્સનલ વિડીયોઝ કે ફોટો એમના પાર્ટનર પાસે હોવા કે એમની કોઈ ઇન્ફોર્મેશન થર્ડ પાર્ટી પાસે હોવી, ત્યારે આ વસ્તુ કદાચ બે પાર્ટનર સારા હોય પરંતુ થર્ડ પાર્ટી બ્લેકમેલ કરે ત્યારે એ એના માટે ગંભીર બની શકે છે. પણ મોસ્ટ ઓફ યુવાઓમાં જે બધા ઇસ્યુઝ આવે છે એ લગભગ એને લઈને આવે છે કે જ્યારે એ લોકોના કોઈ એવા વાંધાજનક જે ડોક્યુમેન્ટ્સ છે કે એ કઈ રીડિંગ થાય ત્યાં. પણ મેજોરિટી અમે લોકો જે જોયું છે કે યુવાનો અત્યારે ચેટ પર વધારે આવેલા છે, કારણ કે એ લોકો ઓઇલ અવોઇડન્સ, તરત જ જવાબ આપી દેવાના કે તરત જ કઈ રીતે વાત કરું, યુવાનોમાં આ તકલીફો અત્યારે છે. એ લોકો કોમ્યુનિકેશનમાં વીક છે. મેજોરિટી ચેટિંગ પર એ લોકો વાત કરશે, પરંતુ ફોનમાં એ લોકોને વાત કરવામાં તકલીફ પડે છે. તેની સાથે તેઓને ફટાફટ જવાબ આપવા યા કેવી રીતના જજમેન્ટ લેવું, એ બધામાં ઘણા ખરા ઇસ્યુઝ અમને આ યંગ જનરેશનમાં બી દેખાઈ જ રહી છે અત્યારે. તો એ વખતે ડેફિનેટલી આપણે એવું થાય કે કદાચ તમે થોડા નોર્મલ બી, એટલે તમે ફોન ટીવીને મૂકીને બી બહાર નોર્મલ પબ્લિક સાથે જયારે કોમ્યુનિકેશનમાં ઉતરો તો એ સૌથી વધારે જરૂરી. ઓકે ડૉક્ટર, ઘણી વખત જે યુવા પેઢી છે, જે ગર્લ્સ છે, છોકરીઓની વાત કરીએ, અગર કોઈ છોકરી પાસે એવી કોઈ ઘટના ઘટે છે જે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરે છે અને એવી ઘટના ઘટે છે જે એના ફોન ઉપર એના મિત્રને પણ નથી કહી શકતી, એની જે કલીગ છે એને પણ નથી કહી શકતી, અને માતા પિતાને પણ નથી કહી શકતી, તો આવી છોકરીઓએ શું રાખવી જોઈએ તકેદારી? એને કઈ રીતે આ ટેલિફોબિયામાંથી જે એની ઉપર જે વીતી છે તેને કઈ રીતે બહાર લાવવી જોઈએ, જે પોતાના મા બાપને પણ નથી કહી શકતી? હા, એવું કદાચ કંઈક થાય છે કે તમને વધારે પડતું હેરાન કરવામાં આવે છે. પહેલા કે હેલ્પલાઇન ઉપલબ્ધ છે, એક્સપર્ટ્સ ઉપલબ્ધ છે, આના તમે હેલ્પ માંગી શકો છો. થર્ડ કે તમે કોઈને વાત નથી કરતા અને તમને એવું લાગે છે, તો ઘણા ખરા જે આ ફિલ્ડમાં કામ કરે છે એ તમારી બધી પ્રોફાઇલ સિક્રેટ રાખે છે ને તમને હેલ્પ પણ કરે છે, ઇમોશનલી શેર કરો. એનાથી વધારે પર્સનલ પહેલા તો તમે એ જ સમજી લો જ્યારે થ્રેટિંગ આવે છે ત્યારે, કે જે વ્યક્તિ જેઓ તમને થ્રેટ કરે છે એ ખાલી થ્રેટ કરે છે, એક્શન પણ લગભગ નથી કરતા. એ પહેલી વાત સમજી લેવાની. અને કદાચ માનો કે તમારા કોઈ ડોક્યુમેન્ટ રિલીઝ થઈ ગયા છે,
તો ગવર્મેન્ટ એવી વેબસાઇટો છે કે જેમાં તમે નામ અપ્લાય કરો ને તમારા એ બધું ડોક્યુમેન્ટ હટે છે. એટલે કે તમે ટેકનોલોજી વાપરો, પણ એની સાથે એની અવેરનેસ પણ એટલી જ જરૂરી છે. એ બી સાથે નાખો. થર્ડ, કે ચલો તમે ઘરમાં નથી કીધું, કોઈને નથી કીધું, અને તમને થ્રેટિંગ પર થ્રેટિંગ આવે છે, તો આપણી પાસે મહિલા લેડીઝો છે, મહિલા પોલીસ છે, જે તમને આમાં હેલ્પ કરે છે. એટલે પહેલા તમારા મગજને સ્થિર રાખીને તમારે ખાલી એટલું જ કરવાનું છે કે જે બી કઈ છે એ ટર્મ્સને કોઈ બી એક વર્ડ, એટલે કે કોઈ સારી જગ્યા પર ઓપન કરી દેવાની આવશે. કોઈને તો તમારે કેવું જ પડશે. તો મેક શ્યોર કે તમે કોને વાત કરો છો, અને ડરો નહીં. કદાચ તમારા માનો કે કોઈ છોકરીએ કંઈ જ નથી કર્યું, પણ એઆઈ થી ફોટો ન્યૂડ બનાવીને કે એવું બી કંઈ કર્યું છે, તો પણ ડરવાની જરૂર નથી. એ રિમૂવ થાય છે. એટલે કે તમે પહેલા તમારી જાતને સ્વસ્થ રાખીને સ્ટેપ બાય સ્ટેપ મૂકો તો ડેફિનેટલી એની પર કામ થાય જ છે. આપણે વેબસાઇટની વાત કરી, પણ અમુક જે સાયબર ફ્રોડના જે કહેવાય ગુનેગારો, તે ઘણી વખત એવી પણ વેબસાઇટો બનાવતા હોય છે ગવર્મેન્ટની ડુપ્લિકેટ પણ, અને આપણે એવા પણ સામે કિસ્સા આવ્યા છે. તો જ્યારે જે યુવતી છે તે ફોન ઉપર કોઈ વેબસાઇટ ડુપ્લિકેટ ડમી વેબસાઇટ ઉપર જઈને અગર જો આ પ્રોસેસ કરે છે, કોઈ અરજી કરે છે કે તેના વિરુદ્ધમાં કંઈ અરજી દાખલ કરે છે, તો કઈ રીતે ખબર પડે? કારણ કે ઉતાવળમાં તો પોતાના મા બાપને પણ નથી કહેતી અને કોઈને પોતાના કલીગને પણ નથી કહેતી, તો ઉતાવળમાં તો કરી નાખે છે, પણ આગળનું એનું ફ્યુચર શું, કે મેં જે અરજી કરી છે કે ઓનલાઈન મેં જે અરજી કરી છે, તો એ કઈ રીતે ખબર પડશે? યશ, મને એ લાગે છે ત્યાં સુધી ગવર્મેન્ટની જે આપણે ત્યાં છે મહિલા પોલીસ, આપણે જ્યાં જે બી આવેલા છે ત્યાં આ બધું અવેલેબલ છે. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, કે એના સિવાય બી ગવર્મેન્ટ પોર્ટલ્સ પર આ બધું લિટરલી મેન્શન થાય છે. આપણે બી ગવર્મેન્ટ તરફથી મેસેજીસ આવે છે, ગુજરાત ગવર્મેન્ટ તરફથી કે કોઈ ગવર્મેન્ટ તરફથી, કે ભાઈ આવું આવું કંઈ થાય તો પ્લીઝ આ લિંક પર તમે જઈને કરો. ઓફિશિયલ જી લખાયેલો હોય છે. અને થર્ડ વસ્તુ, કે તમને કઈ સમજ નથી પડતી તો કોઈ તો એવું જાણકાર હોય છે તમારી આજુબાજુમાં કે જે આના ટેકનિકલી જાણકાર હોય છે. કે માનો કે કોઈ બી તમે જાઓ છો ત્યાં અને કદાચ તમે ફ્રોડમાં એક ફસાઈ પણ જાઓ છો. મારું ખાલી કહેવાનું એટલું છે કે તમે કોઈ ક્રાઇમ નથી કર્યું. મોટે ભાગે અમે જોયું છે પેશન્ટોમાં બી કે જેમને કંઈ જ નથી કર્યું, સૌથી વધારે ગુનાહિત લાગણી એ જ અનુભવે છે, કારણ કે તેમને ખબર નથી કે એટલા ઇનોસેન્ટ છે, એમને ખબર બી નથી અને એમને બહાર નીકળવાના રસ્તા બી ખબર નથી. એટલે મેક્સિમમ જે મેન્ટલ બેનિફિટ ઉઠાવવામાં આવે છે એ આવી જ વ્યક્તિઓનો હોય છે. તો મેક શ્યોર કે તમે કોઈની જગ્યા પર જાય, અને પહેલા આપણે ત્યાં સોશિયલ એવું છે કે કોઈ બી આવું જાણશે તો મારું ઇજ્જતનું શું થશે? ભાઈ, તમે બચી રહેશો તો તમારી ઇજ્જત રહેવાની છે, પણ તમે સુસાઇડ કરશો છેલ્લે સુધી સફર કરીને તો તમારી ઇજ્જતનું કંઈ જવાનું નથી. એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી જે બી છે તે ઓથેન્ટિક સાઇટ પર જઈને, યા તો તમે રૂબરૂ જઈને કોઈને બી વાત કરો તો એ લોકો ડેફિનેટલી હેલ્પ કરે જ છે આની અંદર. ડૉક્ટર, એક અંતિમ સવાલ, ટેલિફોબિયા ડિપ્રેશન અથવા પેનિક ડિસઓર્ડર તરફ વધારે દોરી શકે ખરી? હા, ડેફિનેટલી. મેં તમને કીધું તે કે પેનિક અટેક જે ટેલિફોનિક છે એ પેનિક અટેક ત્યારે સિમ્ટમ્સ પર આવી જાય છે કે જ્યારે તમને એમનો ડર નીકળતો નથી ને એ કન્ડિશન વારે વારે તમારી સામે આવે છે, ત્યારે એ પેનિકમાં કન્વર્ટ. એટલે એવું તમે કહી શકો કે હા, જ્યારે એમના સ્ટેજીસ વધશે ત્યારે એ પેનિક અટેક ટુ ડિપ્રેશન સુધી યા સેલ્ફ હાર્મ સુધી ડેફિનેટલી જઈ શકે. જી ચોક્કસ ડૉક્ટર, આપ અમારી સાથે જોડાયા, અને જે યુવા પેઢી છે અને આજનો જે ક્રાઇમ સતત વધી રહ્યો છે સાયબરનો, અને જે રીતે અસર થઈ રહી છે, અને તે વિશે આપણે જે ટેલિફોબિયા વિશે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. યસ. તો દર્શક મિત્રો, આજનો જે વિષય હતો ટેલિફોબિયા, ક્યાંક ને ક્યાંક જે માનસિક અસર જોવા મળે છે ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં, અને યુવા પેઢી જે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે ત્યાં આ ટેલિફોબિયાની ગંભીર અસર યુવાનો અને વૃદ્ધાવસ્થાઓમાં વધારે જોવા મળે છે. તો આજનો જે વિષય હતો તે છે ટેલિફોબિયા, અને ખૂબ જ ઊંડાણપૂર્વક ડૉક્ટરે માહિતી આપી, તે બદલ પણ ડૉક્ટરનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ફેમિલી ડૉક્ટર કાર્યક્રમમાં આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો VR લાઈવ. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત.